મહાદેવ મિત્રો, સ્વાગત છે મારી ચેનલમાં। મારું નામ છે નિરલ જોશી અને આપણે આજે મળીએ છીએ પાર્ટ 2માં। પાર્ટ 1માં આપણે ગોપીનાથજીના દર્શન કર્યા, ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા। પાર્ટ 2માં આપણે દાદા ખાચરનો દરબાર છે તે જોઈશું, તેના દર્શન કરીશું અને જે ઘનશ્યામ મહારાજ ક્યાં રહેતા હતા, શું કરતા હતા તેના વિશે આપણે જાણીશું। તો ચાલો જોઈએ। આ છે પ્રસાદીનો લીમડો, તેનું નામ છે લીંબુતર। અહીંયા લીમડાની નીચે ભગવાન બેસીને ઘણા બધા જ પ્રવચનો આપ્યા છે, બધા સંતોને તેઓએ કથાઓ કરી છે। આ છે પ્રસાદીનો લીંબુતર, દર્શન કરી લો મિત્રો। એવું કહે છે કે આ લીંબુતરની પ્રદક્ષિણા કરવાથી તમારા દરેક પાપ ધોવાઈ જાય છે અને તમને જે કંઈ પણ રોગ હોય, કેન્સર જેવા કેન્સર પણ આની પ્રદક્ષિણા કર્યા બાદ તમને મટી જાય છે। તો મિત્રો, આ છે દાદા ખાચરનો દરબારગઢ। અહીં દાદા ખાચર રહેતા હતા। તેમના પિતાનું નામ એભલ ખાચર અને માતાનું નામ સોમદેવી હતું। જન્મ સમયે તેમનું નામ ઉત્તમસિંહ પાડવામાં આવ્યું। તેઓ દાદા ખાચર તરીકે જાણીતા થયા હતા। તેમનું સંપૂર્ણ કુટુંબ સ્વામિનારાયણ સંપ્રદાયનું અનુયાયી હતું। 1805ના રોજ સ્વામિનારાયણ ભગવાન ગરડા પધાર્યા પછી એભલ ખાચરના આગ્રહ અને દાદા ખાચરના ભક્તિભાવને વશ થઈને તેમને ત્યાં સત્સંગ કેન્દ્ર બનાવી 28 વર્ષ સુધી રહ્યા હતા। તેમનો આ દરબારગઢ છે। આ બધી જ જમીન દાદા ખાચરની હતી। તેઓએ આ જમીનને સ્વામિનારાયણ ભગવાનને મંદિર બનાવવા માટે સોંપી હતી। ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ દ્વારા અહીં મંદિર બનાવવામાં આવ્યું હતું। તો અને આ છે પાછળની સાઈડની જગ્યા જ્યાં સ્વામિનારાયણ ભગવાન પોતે રહેતા હતા। એ જગ્યા હું તમને બતાવું છું। અહીંયા અત્યારે કન્ટિન્યુ હવન ચાલે છે અને અહીંયાથી આપણે આગળ જઈએ ત્યાં આપણે જોઈએ ત્યાં ભગવાન સ્વામિનારાયણ રહેતા હતા તેની બધી જ વસ્તુઓ હું તમને બતાવું। અહીંયા ભગવાન કેટલો ટાઈમ રહ્યા, શું શું કર્યું એની માહિતી છે। તેઓ 24 વર્ષ 3 માસ અને 1 દિવસ સુધી અહીંયા રોકાયેલા હતા। એ જગ્યા હું તમને બતાવું છું। આ એમનો રૂમ છે, એટલે કે ઓરડો કહીએ આપણે, કાઠિયાવાડી ભાષામાં ઓરડો કહેવાય ને આપણી ભાષામાં રૂમ કહીએ। અહીંયા સ્વામિનારાયણ ભગવાન સૂતા, આ એનો ખાટલો છે, પલંગ। એકદમ જૂનવાણી મકાન છે, જે પહેલાંના સમયમાં હોય તેવા મકાન, પેલા ઓરડા ટાઈપના કહીએ ને જે, એવા મકાનો છે। અને અહીંયા દિવાલો ઉપર ભગવાનના અલગ અલગ સત્સંગોની જે સ્ટોરીઓ છે એ લગાવેલી છે। અહીંયા ભગવાન નહાતા હતા તે તસવીર મૂકેલી છે। અહીંયા પહેલાં જાંબુડાનું ઝાડ હતું, ત્યાં એની નીચે બેસીને ભગવાન નહાતા। અને આ પ્રસાદીનો ગંગાજળીય કૂવો છે। અહીંયાથી પાણી ભરી અને ભગવાન સ્વામિનારાયણ નહાતા હતા। આ એમના અલગ અલગ પ્રસંગો છે જે અહીંયા દિવાલો ઉપર લગાવેલા છે। અને આ અહીંયા મંદિર પર આવવા માટેની હું લોકેશન મારી ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ। તમારે જેને કોઈને આવવું હોય તો આવી શકો છો। આ છે સ્વામિનારાયણ યંત્ર। અહીંયા છે માનકી ભવન, આ પણ એક ઉતારાની વ્યવસ્થા છે।
તો મિત્રો, આ વિડીયો પાર્ટ 2 હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમે મારો પાર્ટ 1 ન જોયો હોય તો હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ લિંક. તમે જરૂરથી પાર્ટ 1 જોઈ લેજો. અને આ મારો પાર્ટ 2 છે. તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જૂના હોય તો પ્લીઝ લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.